અને મુદ્દા નંબર 2 તરફ આપણે આગળ વધીશું। અમદાવાદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મહેમાન બન્યા હતા અને એ દરમિયાન એમને એક નિવેદન આપ્યું। જો કે રાહુલ ગાંધીએ પક્ષના નાનાથી લઈને મોટા નેતાઓને એમને પર્સનલી સાંભળ્યા હતા અને ગુજરાતની સ્થિતિને લઈને એમને જાણકારી મેળવી હતી। જો કે જતા જતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું અને કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાં બે ફાટા છે, એટલે જ્યારે કોઈ મોટા નેતા ગુજરાતમાં આવીને પ્રદેશ કક્ષાએ ચાલી રહેલી વાતો જાણીને આવું નિવેદન આપે એટલે સ્વાભાવિક સવાલો ઉઠે। અને પાછલા કેટલાક વર્ષોમાં વિકાસ જે પ્રકારની કોંગ્રેસની સ્થિતિ છે, દરેક ચૂંટણીમાં એક બાદ એક જે પ્રકારે કોંગ્રેસ હારનો સામનો કરી રહ્યું છે, અત્યારે એક જ નગરપાલિકામાં કોંગ્રેસ માત્ર જીત મેળવી શક્યું રિસેન્ટલી સ્થાનિક સ્વરાજમાં, એટલે કોંગ્રેસે પોતાની સ્થિતિને લઈને મનોમંથન કરવાની જરૂર છે। એ બધી વાતોની વચ્ચે જ્યારે કોંગ્રેસના જ અલગ અલગ નેતાઓ છે એમનામાં જ વાદ વિવાદ હોય એટલે સ્વાભાવિક એકજૂટ થઈને જે પ્રદર્શન અથવા જે પરફોર્મન્સ મળવું જોઈએ એ કોંગ્રેસમાં નથી મળી રહ્યું। એ સવાલો હતા જ, પરંતુ હવે એ સવાલોને વેગ મળ્યો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે સ્થાનિક કક્ષાના નેતાઓ છે એમને રાહુલ ગાંધીને આ ફરિયાદ કરી છે કે એમને જે પ્રદેશ નેતૃત્વ છે એ સાંભળતું નથી। અનેક વખત છેલ્લા 10 મહિનાથી રજૂઆતો કરવા છતાં એમને સાંભળવામાં નથી આવતા। જેમ કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે કહ્યું કે મને ડિબેટથી દૂર રાખવામાં આવે છે, એ કોના કહેવાથી થઈ રહ્યું છે? કેટલાક કોંગ્રેસના જ નેતાઓ કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરે છે એટલે સુધી રાહુલ ગાંધીને ફરિયાદ કરી દેવામાં આવી। રાજકોટમાં કોંગ્રેસ જે ભાજપની બી ટીમ સક્રિય હોવાની વાત કરવામાં આવી। એટલે આ બધા સવાલોની વચ્ચે જો કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે, ખૂબ મોટી વાત છે અને એ કોંગ્રેસને બેઠી કરવાની વાત, અને ખાસ કરીને ગુજરાતમાં હવે ગમે તેમ કરીને કોંગ્રેસ જીતશે એવું કોંગ્રેસના જ્યારે નેતાઓ કહી રહ્યા છે, તો એ કેટલું જરૂરી છે? કેમ કે આ પ્રકારના નિવેદનથી હવે મનોબળ તૂટશે, કેમ કે એક તરફ એકબીજા કોના ઇશારે અથવા કોનું નામ લીધા વગર આરોપ થઈ રહ્યા છે, એટલે આ નેતાઓનું મનોબળ તૂટવાના પણ અહીં ચાન્સીસ જોવા મળી રહ્યા છે। પહેલા તો શું કહ્યું હતું એ સાંભળીએ રાહુલ ગાંધીએ। गुजरात की जो लीडरशिप है, गुजरात के जो कार्यकर्ता हैं, गुजरात के जो डिस्ट्रिक्ट प्रेसिडेंट्स हैं, ब्लॉक प्रेसिडेंट्स हैं, उसमें दो तरीके के लोग हैं। डिवीजन है। अभी यहां पे बैठे हुए हैं सब लोग, मगर दो टाइप के हैं। एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है। और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है, और उसमें से आधे बीजेपी से मिले हैं। જિજ્ઞાસા, રાહુલ ગાંધી 2 દિવસીય ગુજરાત મુલાકાતે છે અને આ 2 દિવસમાં જોરદાર રાજકીય સંયોગ પણ એ સર્જાયો છે કે મોટા મોટા દિગ્ગજ નેતાઓ અત્યારે ગુજરાતમાં છે। પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવ્યા અને રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આવ્યા। અને પછી રાહુલ ગાંધી જે 1 જુલાઈ 2024 જ્યારે સંસદમાં તે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે ગુજરાત વિશે વાત કરી હતી કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર ગુજરાતમાં બનશે તેવો હુંકાર તેમણે ભર્યો હતો। અને એક ડગલું આગળ વધીને જ્યારે તેઓ ગુજરાતની ધરતી પર આવ્યા, અમદાવાદમાં આવ્યા, ગઈકાલે આખો દિવસ તેમણે જે પ્રદેશના નેતાઓ છે, પૂર્વ વિપક્ષી નેતાઓ છે, અગાઉ જે નેતાઓ રહી ચૂક્યા છે, જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો અને કાર્યકરો, સવારથી લઈ રાત સુધી તેમણે એક બાદ એક બેઠકો યોજી હતી। એ બેઠકમાંથી એક પણ સ્ટેટમેન્ટ રાહુલ ગાંધી તરફથી કે પછી એમના નેતાઓ તરફથી એ રીતનું નહોતું આવ્યું, પરંતુ આપણને જે સમાચાર મળ્યા હતા કે ત્યાં રાહુલ ગાંધી સામે એક જ રજૂઆત થઈ હતી કે આપણા પ્રદેશ નેતૃત્વમાં ક્યાંક ઉણપ રહેલી છે, આપણી અંદર જૂથવાદ છે, કકડાટ છે। રાહુલ ગાંધી તરફ આ બધી તમામ બાબતો આવતી હતી અને આ બધી છે આંતરિક બાબતો હોય છે, પરંતુ આ વખતે રાહુલ ગાંધીએ નવી રણનીતિ અપનાવી છે। પહેલીવાર રાહુલ ગાંધીએ જે મીડિયામાં ચર્ચાતું હોય છે, 4 રસ્તે ચર્ચાતું હોય છે, પાનના ગલ્લે લોકો વાત કરતા હોય છે કે કોંગ્રેસમાં જોરદાર જૂથબંધી છે। રાહુલ ગાંધીએ ઓન સ્ટેજ
જાહેર મંચ પર તેનો સ્વીકાર કરી લીધો કે મને આમાં કોઈ શરમ નથી આવતી કે આપણામાં જૂથવાદ છે, અને ત્યાં સુધી પણ સ્વીકાર કર્યો કે જ્યાં સુધી આપણે પોતાની જવાબદારી નહીં નિભાવીએ ત્યાં સુધી ગુજરાતની જનતા આપણને સ્વીકારશે નહીં. એટલે કે હોમવર્ક આપ્યું છે ગુજરાત કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધીએ કે પહેલા તમે તમારી જવાબદારી સમજો અને પછી તેનું અમલીકરણ કરો અને પછી સત્તા માંગવા જાઓ, કારણ કે ત્યાં સુધી આપણને સત્તા માંગવાનો કોઈ હક જ નથી. બીજી મહત્વની બાબત તેમણે કહી કે આ બધા આપણા નેતાઓ ચોક્કસથી બબ્બર શેર ઘણા સમયથી તેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આજે તેમણે કહ્યું કે આપણા બબ્બર શેરની પાછળ કોઈએ સાંકળ બાંધેલી છે. શેર સાંકળથી બંધાયેલો છે, એ સાંકળ તોડવાની જરૂરિયાત છે. ને ત્યાં જ બેઠેલા ઘણા બધા નેતાઓને કદાચ ખબર હશે કે એ લોકો કોંગ્રેસ માટે કામ નથી કરતા, અન્ય પક્ષ કે પછી કોંગ્રેસ નીચી પડે માટે કામ કરે છે. તે માટે પણ રાહુલ ગાંધીએ જાહેર મંચ પર ત્યાં કહી દીધું, મને ખબર છે કે અહીંયા બે પ્રકારના નેતાઓ છે. એક એવા છે કે જે કોંગ્રેસ સાથે જનતા સાથે જોડાયેલા છે અને બીજા એવા નેતાઓ છે કે જે ભાજપ સાથે જોડાયેલા છે. પરંતુ સવાલ અહીંયા એ થાય છે જિજ્ઞાસા કે રાહુલ ગાંધીને શું અત્યારે જ એને ખબર પડે છે કે ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ છે? ગુજરાત કોંગ્રેસના ઘણા બધા નેતાઓ ભાજપ સાથે કામગીરી કરી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આવો કકડાટ છે, અને આવી વાતો રાહુલ ગાંધી અગાઉ પણ કહી ચૂક્યા છે. દ્વારકાની ચિંતન શિબિર હોય કે અગાઉ જેમણે જ્યારે લોકસભા ચૂંટણીના કેમ્પેન હોય, આ બધી ઘણી બધી બાબતો કરી હતી. અમિત ચાવડા હોય કે પછી જગદીશ ઠાકોર, આ બધા કહી ચૂક્યા છે કે જેને રહેવું હોય રહો, બીજા બાકી જતા રહો. રાહુલ ગાંધીએ ફરી એકવાર તેનું પુનરાવર્તન કર્યું. પરંતુ શું કોંગ્રેસની અંદર જે સડો છે, જેમનો જે કકડાટ છે, એ શું એ લોકો દૂર કરી શકશે ખરા? શું ઓપરેશન ક્લીન ગુજરાત કોંગ્રેસ કરી શકશે ખરા? એક મોટો સવાલ રહેશે કે પછી આવી વાર્તા જ થતી રહેશે. રાહુલ ગાંધી ચોક્કસથી પ્રાણ ફૂંકવા માટે આવ્યા છે આ સંગઠનમાં, પરંતુ જે આખી જે સર્જરી કરવાની ગુજરાત કોંગ્રેસમાં વાત છે, શું એ થઈ શકશે ખરા? એક મોટો સવાલ છે. અને છેલ્લા 2 દિવસથી જે જૂથબંધી ચર્ચાઈ રહી છે તેને લઈ હવે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે. ભાજપને તો ચોક્કસથી આમાં દોડવું હતું, ઢાળ મળી ગયો છે, પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે. તેવામાં ભાજપના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવે પણ પ્રહાર કર્યા. શક્તિસિંહ ગોહિલે જૂથબંધીને લઈ શું કહ્યું એ બંને વાર પલટવાર આપણે સાંભળીએ. હું ચોક્કસ કહું છું, કેટલાક કાર્યકર્તાઓએ સારી બાબતો પણ કંઈક બધું સબ સલામત આ બરાબર ભાજપના કારણે જ હારીએ છીએ. કેટલાક કાર્યકર્તાઓને સ્પષ્ટ કહ્યું તો કહ્યું, એમણે ક્યાંક કહ્યું પણ ખરું કે આપણા ક્યાંક આંતરિક જૂથબંધી, આપણી તકલીફો, ક્યાંક નેતાઓની લડાઈઓ, આના કારણે પણ પાર્ટીને નુકસાન જાય છે. અને દિલ ખોલીને વાત કરે અને મારા નેતા સાંભળે, એ અમારો સૌનો આગ્રહ હતો. એટલે અમે પણ કહ્યું હતું કે સારું નહીં, સાચું તમને લાગતું હોય, ભલે સાચું હોય કે ન હોય, પણ તમારા દિલથી લાગતું હોય. અને એક ચોક્કસ હું કહું છું કે કોઈ જૂથ કોંગ્રેસ પાર્ટીમાં અમારા માટે નથી. ગુજરાતની વાત નહીં, એમને કે આ કોંગ્રેસની વાત છે. કોંગ્રેસ ફસાયેલી છે અને કોંગ્રેસને નવો રસ્તો શોધવો પડશે. કાં તો કોંગ્રેસને ક્વિટ કરી દેવું પડશે, અને ક્વિટ કરવાની જો કે પરિસ્થિતિ, કારણ કે એટલી એક મેટાડોરની અંદર ભરાય એટલા એમના ધારાસભ્યો છે. અને તમે 2027માં તમે એવા સપના વિશે એવો છે કે તમારી સરકાર બનશે. એટલે પહેલાં 2 આંકડા 3 આંકડામાં તમે સરકાર, તમારા ધારાસભ્યો લાવો, પછી તમે વિચાર કરો કે તમારે બનાવી છે સરકાર કે નથી બનાવી. એટલે માત્ર ને માત્ર આ સપના છે. બીજું કે રાહુલ ગાંધી એવું પણ બોલ્યા છે કે દેશને નેતાઓ ગુજરાતે આપ્યા છે. સાચી વાત છે. નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ આ પણ ગુજરાતે જ આપ્યા છે. એટલે એ આડકતરી રીતે કહેવા માગી રહ્યા છે કે દેશને નેતાઓ ગુજરાતે આપ્યા છે. એમના જે વડવાઓ છે ને, એમના જે દાદી હતા કે એમના પિતાશ્રી હતા કે એમના વડદાદા હતા, એમને જે શાસન કર્યું એ ગુજરાતે નથી આપ્યા, એનો એમને રંજ છે.